હેલો ગાઈઝ, આ અમારો પહેલો બ્લોગ છે. અમારા ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો. અવનવા બ્લોગ અમારા યુટ્યુબ ચેનલમાં આવશે. આજે તો મારે જવાનું થયું મારા બેનના ઘરે. પછી તો મેં મારી બેનને કહી દીધું બાય, અને અમે પછી નીકળી ગયા. રોમ રોમ ભાઈઓ. પછી મને યાદ આવ્યું કે મારે મારી બેન માટે કરવાની હતી ખરીદી. તો અમે લોકો નીકળી પડ્યા અત્યારે બજારની તરફ. જો આવી કાંઈક છે અમારા સુરતની બજાર. પછી તો અમારા મેડમ કરવા લાગ્યા ખરીદી. પછી તો અમારા મેડમને પસંદ આવી ગઈ એક કડલી, એની કરી આપણે પેમેન્ટ અને નીકળી ગયા આપણે બહાર સાઈડ. પછી તો મેડમ કે આપને લાગી છે ભૂખ. પછી તો આપણે ગયા નાસ્તો કરવા માટે. પછી આપણે લઈ લીધી સમોસાની 2 ડીશ. પછી તો મેડમને લાગ્યું બહુ ગરમ, તોય મેડમ 2 ડીશ તો ઉલાળી ગઈ. સમોસા તો બહુ સારા હતા. પછી તો અમે નીકળી પડ્યા મારા બેનના ઘરે જવા માટે. હવે તો અમે પહોંચી ગયા અમારા બેનના ઘરે. તો છોકરા કે માસી અમારે પણ બ્લોગમાં આવવું છે. તો મેં કહી દીધું કે હાલો તમે પણ આવી જાઓ. પછી તો મેડમે ખોલી નાખ્યું તેનું બ્યુટી પાર્લર. પછી તેને કરી દીધું એનું કામકાજ ચાલુ. પછી તો અમે કંટાળીને વયા ગયા પતંગ ચગાવવા. જો કાંઈક આવો છે નજારો. 2 પતંગ કાપ્યા તા તો વળી ગયો પરસેવો. પછી તો અમારે પણ ઘરે જવાનો ટાઈમ થઈ ગયો. પછી અમે તો નીકળી ગયા ઘર તરફ જવા માટે. તો જો આવું કંઈક હોય છે અમારા સુરતનું ટ્રાફિક. હવે તો અમે પોગવા આવ્યા અમારા ઘરે. ઘરે પહોંચ્યા પછી તો અમારે થયું પાછું બહાર જવાનું. પછી તો કાંઈક આવું બોલે મારી બેન. પછી તો અમે નીકળી ગયા મારા નણંદની સાથે ખરીદી કરવા લેસ માર્કેટમાં. અમે તો પહોંચી ગયા લેસ માર્કેટ, અને કાંઈક આવી હોય છે લેસ માર્કેટ. પછી તો તે કરવા માંડ્યા એમની ખરીદી, અને આપણે બનાવી લીધો એક નાનકડો વિડીયો. પછી તો બધી ખરીદી કરીને આપણે ચાલી ગયા આપણા ઘર તરફ. અને તો આજે હું તો બહુ થાકી ગયો. પછી તો અમે કરી દીધું અહીંયા